પાલીતાણા તાલુકાના પાણીયારી ગામે સરકારી કર્મચારી મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી સરકારી મિશન સરકારી નોકરી ચાલી રહ્યું છે, જેમાં આજુબાજુના 12 ગામના સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવકોને વિનામૂલ્યે સરકારી નોકરીમાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ વિનામૂલ્યે કરાવવામાં આવે છે। હાલ મોટા શહેરોમાં 50,000 થી લઈને 2 લાખ સુધીની ફી લઈને જે તાલીમ અને તૈયારીઓ કરવામાં આવે છે, તેવી તૈયારીઓ પાલીતાણાના એક નાનકડા ગામમાં વિનામૂલ્યે કરાવવામાં આવે છે। આટલું જ નહીં, આ પ્રવૃત્તિ આ ગામમાં છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે અને તે પણ આ ગામના સરકારી નોકરિયાત દ્વારા કરાવવામાં આવી રહી છે। પાણીયારી ગામમાં પહેલા બહુ ઓછા સરકારી નોકરિયાત હતા, પરંતુ આ લોકોએ એક નિર્ધાર કર્યો કે ગામમાં હાલ ખેતીવાડી રહી નથી તેમજ આજુબાજુના વિસ્તારોમાં કોઈ રોજગારીની તક નથી, ત્યારે આજુબાજુના ગામના યુવકો વધુને વધુ સરકારી નોકરીમાં જોડાય તેવા ઉદ્દેશથી આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ગામમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ દ્વારા એક કર્મચારી મંડળ બનાવી અને દર મહિને 100 રૂપિયા કાઢી અને આ કાર્યને શરૂ કરવામાં આવ્યું હતું। હાલ આ તાલીમમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા છે અને અનેક લોકો આ તાલીમ મેળવી અને સરકારી નોકરીમાં જોડાઈ ચૂક્યા છે। હાલની જ ભરતીમાં આ ગામમાંથી 16 યુવકો સરકારી નોકરીમાં જોડાયા છે। ગામમાં કુલ 60 કરતાં વધુ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામમાં છેલ્લા 4 વર્ષથી સરકારી કર્મચારીનું એક અનોખું મંડળ ચાલે છે, જે ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમો યોજે છે। કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના અને કોઈપણ ગામના ભેદભાવ વિના અમારા મોટી પાણીયાળી ગામ સિવાય પૂતિયા, અનીડા, માંડવડા, લુવારવાવ, જામવાળી, પીપરડી, થોરાળી, સોનપરી, પાલીતાણા, નાની રાજસ્થળી સહિતના 12 જેટલા ગામના યુવાનો છે એ આ માર્ગદર્શન કાર્યક્રમનો લાભ લે છે। રોજ વહેલી સવારે દોડ, સૂર્ય નમસ્કાર, યોગ જેવી કસરતો કરાવવામાં આવે છે, જેથી શારીરિક કસોટી દરમિયાન તેઓ સારી સફળતા મેળવી શકે। તાજેતરમાં લેવાયેલી પોલીસ ભરતીમાં અમારા ગામમાંથી 16 ઉમેદવારો ભાઈઓ અને બહેનો, 12 ભાઈઓ અને 4 બહેનો એમ કરીને 16 સિલેક્ટ થયા છે। એક સાથે 16 યુવાનો સિલેક્ટ થતાં ગામમાં આનંદની લાગણી ફેલાઈ છે। રોજ સવારે 5 કિલોમીટર દોડ કરાવવામાં આવતી, ત્યારબાદ સૂર્ય નમસ્કાર અને યોગ કરાવવામાં આવતા, જેના કારણે યુવાનોને ફાયદો એ થયો કે શારીરિકના જે રનિંગના માર્ક્સ હતા 25, એ 25માંથી મોટાભાગના યુવાનોને 25માંથી 25 માર્ક્સ આવ્યા, જેના કારણે મેરિટમાં ફાયદો થયો અને વધુમાં વધુ ઉમેદવારો છે એ અમારા ગામમાંથી સિલેક્ટ થયા છે। અહીંયા 4 વર્ષ આ કર્મચારી મંડળો અને આગેવાનોના માર્ગદર્શનની જે પરીક્ષા ચાલે છે અને એનો ફાયદો આખા ગામના લોકો અને આજુબાજુના ગામના યુવાનો લે છે। અહીંયા કોઈ પણ જ્ઞાતિ જાતિ કે કોઈ પણ ભેદભાવ વગર આ કાર્ય ચાલે છે। ખાસ કરીને કેટલા સમયથી ચાલે છે ને શું કહ્યું તમે પણ? હું 3 વર્ષ આ તૈયારીમાં લાગ્યો છું અને આ કાર્ય 4 વર્ષથી ચાલે છે। મેં જે પાસ થયા કઈ ઓલામાં પાસ થયા અત્યારે શું? હું પોલીસ બેન થિયરીમાં પાસ થયો અને એમાં મારા ગામના 18 થી 20 છોકરા પોલીસ, SRP, જેલ સિપાઈ, ફોરેસ્ટ, બિન સચિવાલય, હાઈકોર્ટ ક્લાર્ક અલગ અલગ જુદી કેડરમાં પાસ થયેલા છે। જે આ પ્રવૃત્તિ નિશાળની ચાલી રહી છે, કર્મચારી મંડળ જે ભણાવે છે, તેની અંદર અમારા ગામના આગેવાનોનો સાથ સહકાર કર્મચારી મંડળની મહેનતથી જે અમારા ગામની અંદર આ વખતે તાલીમમાં 16 બાળકો લાગ્યા છે, એમાં 12 ભાઈઓ અને 4 બહેનો, કુલ મળીને 16 બાળકો નોકરિયાતમાં લાગ્યા છે। તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે। અને બીજું કે આજુબાજુના ગામડાવાળા પણ અહીંયા આવે છે અને અમારા ગામના આગેવાનની મહેનતથી ને કર્મચારી મંડળની મહેનતથી ઘણા ખરા લોકો લાગ્યા અને આવતા રહે અને વધુને વધુ આવો મજબૂત થાય તે બદલ મને આનંદ છે। પાણીયાળી ગામના અને સરકારી નોકરી કરતા કર્મચારી દ્વારા આ પ્રવૃત્તિને શરૂ કરવામાં આવી હતી, જે આજે આજુબાજુના 15 ગામના યુવકોને સરકારી નોકરી મેળવવા માટે આશીર્વાદરૂપ બની છે। આ પ્રવૃત્તિ હેઠળ ગામના જ એક શિક્ષક દ્વારા તાલીમ આપવામાં આવે છે। તેઓ તેમના નોકરીના સમય બાદ આ તાલીમ આપે છે। આ તાલીમ હેઠળ આર્મી, પોલીસ, SRP, ફોરેસ્ટ સહિત સરકારી નોકરી માટે શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવે છે। સવારના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી શારીરિક તાલીમ આપવામાં આવે છે, જેનો
જેના માટે ગામમાં જ એક ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ ગામ લોકો દ્વારા જાત મહેનતે તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ સાંજના સમયે લેખિત પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ હેઠળ તાલીમ મેળવી અને સરકારી નોકરી મેળવનાર યુવક પર આ પ્રવૃત્તિ તેનું યોગદાન આપી રહી છે. અરવિંદ રાઠોડનો રિપોર્ટ, પાલીતાણા.